वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કોઈક વ્યક્તિ ધર્મશાસ્ત્રનો જાણકાર છે અને કોઈક વ્યક્તિથી પાપ થઈ ગયું અને એ વ્યક્તિ પેલા વ્યક્તિ પાસે એ પાપનું પ્રાયશ્ચિત પૂછવા જાય અને પેલો વ્યક્તિ એને એ પાપનું ખોટું પ્રાયશ્ચિત બતાવે તો પાપ કરનારો શુદ્ધ થાય કે ન થાય, અને પેલો પ્રાયશ્ચિત બતાવનારો કઈ ગતિને પામે, એ વિષય પર આપ થોડી વાત કરો. શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક વચન છે? ત્યારે અમે એને કહ્યું કે હા, શાસ્ત્રોમાં એ સંબંધમાં વચન જોવા મળે છે. જેમ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 43મા અધ્યાયના 27 અને 31મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરચદુક્ત ક્રિયાચારાત પાતકીતુ ભવેત શુચિ તત્રો કો યજ્ઞ ધર્મ સ્યાત પરસતેન તુલિપ્યતે. અર્થાત કે જો સભા અન્યથા જ પ્રાયશ્ચિતનો આદેશ કરે તથાપિ તેના કહ્યા પ્રમાણે અનુષ્ઠાન કરેલા પ્રાયશ્ચિતથી પાપી તો શુદ્ધ થઈ જાય છે, પણ પાપથી તો પરિસદ જ અર્થાત કે પાપનું પ્રાયશ્ચિત આપનાર જ લેપાય છે. આટલું અહીં વિશેષ જાણવું. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે કોઈક વ્યક્તિની પાસે પાપનું પ્રાયશ્ચિત પૂછવા માટે ગયા અને એ વ્યક્તિએ પાપ કરનારાને શાસ્ત્ર વિરુદ્ધ પ્રાયશ્ચિત બતાવ્યું તો પેલો પાપ કરનારો એ પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધ થઈ જશે, પરંતુ પાપનું પ્રાયશ્ચિત બતાવનાર અર્થાત કે ખોટું પ્રાયશ્ચિત બતાવનાર જે મનુષ્ય છે એ પાપથી લિપ્ત થઈ જશે. ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે કે લોભાન મોહાદ ભયાદ મૈત્ર્યાદ યદિ કર્યોર અનુગ્રહમ નરકાન યાન્તિ તે મૂઢા રૌરવાન નાત્ર સંશય. અર્થાત કે જો દેશ કાળ આદિકનો વિચાર કર્યા વિના કેવળ ધનાદિ લોભથી કે શાસ્ત્રાર્થ મોહથી કે બલિષ્ઠના ભયથી કે મિત્ર ભાવથી અનુગ્રહ અર્થાત કે ગૌણ પક્ષને અનુસારે પ્રાયશ્ચિતનો ઉપદેશ કરે તો તે મૂળ સભાસદો રૌરવ નરકને પામે, એમાં સંશય નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે લોભથી કે મોહથી કોઈ પણ મનુષ્ય સશક્ત મનુષ્યને પણ ગૌણ પક્ષ અનુસાર પ્રાયશ્ચિતનો ઉપદેશ આપે તો એ પ્રાયશ્ચિતનો ઉપદેશ આપનાર રૌરવ નરકની અંદર જાય છે. કારણ કે જે સશક્ત હોય, જે સામર્થ્યવાન છે, એને પણ ગૌણ પ્રાયશ્ચિતનો ઉપદેશ આપવાથી ઉપદેશ આપનાર ઘોર નરકમાં જાય છે. સશક્તને માટે શાસ્ત્રોમાં જે પ્રમાણે પ્રાયશ્ચિત કરેલું કહ્યું છે એ જ પ્રમાણે એને પ્રાયશ્ચિત આપવાનું છે, અને અશક્ત હોય તો એની માટે દેશકાળનો વિચાર કરવો, દેશકાળનો વિચાર કરીને, અવસ્થાનો વિચાર કરીને હંમેશા પ્રાયશ્ચિત આપવાનું છે. પરંતુ એ સિવાય જો પ્રાયશ્ચિત આપે અર્થાત કે દેશકાલાદિકનો વિચાર કર્યા વગર જો પ્રાયશ્ચિત આપવામાં આવે તો એ પ્રાયશ્ચિત આપનાર ઘોર નરકની અંદર જાય છે. માટે ધર્મશાસ્ત્રનો નિર્ણય કરતા ન આવડતું હોય ને અને કોઈક વ્યક્તિ પ્રાયશ્ચિત પૂછવા આવે તો એને બે હાથ જોડી દેવા કે ભાઈ આ વિષયમાં હું નિર્ણય કરવાને અર્થે અસમર્થ છું, માટે આપ અન્ય દ્વારને ખટખટાવો. કારણ કે ખોટો નિર્ણય આપવાથી મનુષ્યનું પતન થાય છે. માટે બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે
ધર્મશાસ્ત્રને નથી જાણતા તો મૌન રહેજો, અન્યથા જો ખોટું પ્રાયશ્ચિત આપશો તો તમે પણ પાપથી લિપ્ત થઈ જશો. પાપ કરનારો તો શુદ્ધ થઈ જશે, પણ એણે જે પાપ કરેલું છે એ પાપ ખોટો નિર્ણય કરનારને વળગી જશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.